મસાલા રોટલો. તો પાણી લીધું, ચપટી હળદર નાખશું, ચપટી મરચું, અડધી ચમચી ધાણા, ચપટી નિમક, એમાં લીલું લસણ નાખશું, મેથી ને પાલકની ભાજી છે એ નાખશું. હવે આમાં જ લોટ ચાળી લેવાનો. લોટ ચાળી નાખી, પછી મગળી ને રોટલો ટીપી નાખી. આમ મળી નાખવાનો છે. બાને મહળવો તો પૂરો પડે ને. આ મહળવો જ પડે ને, તો જ એનું ઓલું થાય ને, ટીપાઈ હેરખો નકર તો ફાટતો થાય. જો હમાઈથી મહળાઈ જશે. ઓલા રોટલા મહળી એમ જ મહળવો પડે. કેમ મહળી ને બતાવો તો લોટ. વાહ ભાઈ વાહ, બહુ ટેસ્ટી બને. કેમ બા? હા, બહુ મસ્ત બને. હવે રોટલો ટીપી નાખશે બા. મારા બાને મસાલા રોટલો બહુ ભાવે. સાદા રોટલા કીરા છે. મસાલા રોટલો હોય ને, બધો મસાલો આવે એટલે મસ્ત લાગે. વાહ ભાઈ વાહ. ખાડા વાળો રોટલો. કેમ? બા તમારા રોટલા બધાને બહુ ગમે હો. બેઠા માણસ રોટલા ખાય જ એવા. હા. વાહ ભાઈ વાહ, ટીટો નથી બિલકુલ. નોર્મલ છે પણ એવું તો મસાલા હોય એટલે રે. ચાલો હોય ત્યાં બોલી દીધે ને, લસણ ને ખાડો પડી જાય થોડો. રોટલો ફેરવી નાખશું આપણે. વાહ ભાઈ વાહ. રોટલો સડી જશે. બીજી વાર હવે આપણે ઊંધો નાખી દેવું. જોઈએ આપણે રોટલો સડ્યો કે કાસો છે. સહેજ કાસો છે અહીંયા. એમ બીજું રીતે જો રોટલો બની ગયો છે, તૈયાર થઈ ગયો છે મસ્તીનો. હવે સોપડી ને રોટલો ખાવાનો, માખણથી સોપડવાનો છે.